હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 8:30 અને આપણે વાડીએથી નીણ લઈને આવી ગયા છીએ. નીણમાં રજકો અને ઝીંઝવો તો પહેલાં બેને ખુલ્લું કરીને પોળું કરી દઈએ એટલે ગરમ ન થાય. અને બધાને પાઈને એક નીણ તો ખવા જ દીધી, તો બીજી નીણ નાખી દઈશું. તો ગઈ પછી ઘરે બધું ઢોરનું કામ પતાવીને આવી ગયો તો દુકાને. તો દુકાને હવે આજ તો કંઈ કામ હતું નહીં, તો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. અને કેરી લઈ જવાની છે, કારણ કે આપણે દાબાની કેરી લીધી છે એક ખોખું. એ જ 2-3 દિવસ પછી પાકે એમ છે. તો આજે ખાવાની ખૂટી ગઈ હતી, તો કેરી લઈ આવું પહેલાં જવા દઈએ ઘરે. તો ફાઇનલી ગઈ આપણે ખીલો કરી દીધો એક ખાલી પાડી આપણે આપી દીધી છે. એનું કારણ હું તમને પછી જણાવીશ. કીધો ભે થોડીક અજાણવું પડે છે ને એકલું લાગવા માંડ્યું, એટલે હવે આપણે કાંક ન્યૂ એડ કરીશું થોડાક સમયમાં. તો મિત્રો પછી બપોરે જમી કરવી અને હું કરી લીધી. જાગીને ભેંસને થુલાને બેન નવારી નીણ કરી દીધી છે. અને પાડી આપણે દઈ દેવાનું કારણ કે એ 3 વર્ષ આસપાસ થઈ ગઈ હતી અને 2 વાર હીટમાં આવી હતી, પણ એ ખાસ બહુ કંઈ હીટ હતી નહીં. અને આપણે જે પ્રમાણે હાંસવી એ પ્રમાણે એને આપણે કદર ન કરી. અને આપણી ભેંસી તે વિયાણું એના 7 મહિના થયા એટલે થોડીક દૂધે ઘટી હતી. અને આપણે જે દેવરાજનું સીમન રખાવ્યું હતું તો એને ઉઠલો માર્યો હતો, એટલે થોડોક દૂધમાં વધારે અસર પડ્યો. એટલે આપણે નવું તાજું વિયાણેલું અથવા 15-20 દિવસનું વારવાળું ઢોર ગોતું છે, એટલે પાડી આપી દીધી. એટલે પછી બધાને સગવડતા ન હોય ને હેરાન ન કરે એટલે. તો બસ હવે થોડાક સમયમાં કાંઈક ન્યૂ એડ કરીશું. તો ગઈ પછી ભેંસને ને બધાને નહીં પણ ભેંસને ને ધૂલાને બેને ધમારીને પાઈને નીણ કરી અને તમને વાત કરી કે આપણે પાડી કેમ આપી દીધી. તો પછી આવી ગયો છું હું દુકાને, અને આજે તો કાંઈ કામ હતું નહીં. તો આપણે સવારમાં એક ચાવી ખોવાઈ ગઈ હતી, એટલે મામાદેવને માનતા કરી હતી. તો 1.5-2 કલાક થયું એટલે ચાવી મળી ગઈ હતી. તો આપણે ઘરે જઈ એટલે જ્યારે મામાદેવના ઓટેથી હાલવાનું છે, તો બંને રીજો વ્લોગમાં. તો ફાઇનલી ગઈ આવી ગયો તો મામાદેવના ઓટે દર્શન કરી લીધા છે. અને બસ હવે જો આપણે કાકાનું મિલ છે, તો થોડી વાર ત્યાં જઈને બેસીશું, પછી થઈ જઈશું ઘર ભેગા. તો ગાજી પછી મિલેથી એવીને વાળું પાણી કરી લીધા અને આવી ગયો છું હોન્ડામાં. તો પાડીને ન વાળતા ભેંસી થોડીક ઢીલી પડી ગઈ છે, અને ધૂલાને કાંઈ વાંધો નથી, ધૂલો આરામ કરે. તો બસ હવે બધાને નીંદ નાખી દેવી અને સૂઈ જઈશું. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. વાગ્યા છે 6:30 અને ભેંસનું દવાઈનું કામ ને બધું પૂરું. નીણે નાખી દીધી. હમણાંથી થોડીક વહેલી દેવી પડે, કારણ કે આ કચરાની ગાડી આવે રોજ. એમાં સ્વચ્છ ભારત કા ઈરાદા વાગ. अरे कहना क्या चाहते हो? એમાં સ્વચ્છ ભારત કા ઈરાદા વાગતું, એટલે ફડક્યા નહીં, એટલે વહેલા દેવી પડે. અને બસ હવે આપણી ફ્રેમમાં પાડી નહીં દેખાય, ગાડી આવે તો ને બધું રહી. તો બસ હવે શીરામાં કરીને હું નીણ વાઢવા વાળીએ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈ આવી ગયા હતા વાળીએ. બેક્ટેરિયા આપણે હલાવી નાખ્યા છે અને ઘાસનો ભારો વાટીને ગાડીએ મૂકી દીધો. તો હવે આપણે વાઢવાનો છે ઝીંઝવો અને જવા દઈએ ઘરે. તો મિત્રો 2 દિવસ પહેલાં મેં તમને જે કાકીડાનું રેસ્ક્યુ કરીને બતાવ્યું હતું, આપણે એ જૂનો બોર હતો એ ગોતવાનો હતો, કારણ કે વરસાદનું જો ભરોડું પડી જાય તો આપણો કાપ બધો ઢળાઈને વયો જાય એમાં. તો એ બોર સક્સેસફુલી ગોતી લીધો અને બરોબર એને કેસિંગ ઉપર આપણે સિમેન્ટનું ભૂંગળું જે હતું એ મૂકીને કોથળો ઢાંકી દીધો છે, એટલે હવે ધૂળ જવાની ઉપાધિ નહીં. તો ફાઇનલી મિત્રો નીંદ લઈને આપણે આવી ગયા છીએ ઘરે. બધી ગોઠવી દીધી છે અને ધૂલાને ભેંસને તાજો ઝીંઝવાની નીણ કરી દીધી. તો આપણે પાડીને હાંકણી પડી હતી, ઘરે મેઘદી હાંસી થોડાક દિવસમાં પાછી યુઝમાં લેવાની છે.
તો ગાઈસ પછી ઢોરનું બધું કામ પતાવીને આવી ગયું તો દુકાને વાળે ચોળીને સાફ કરી નાખી છે. તો જો કંઈ કામ આવે તો તમને બતાવું. અને આજ છે શુક્રવાર, લાઇટ કાપશે એટલે બારા બેસ્યું વાહરવા. તો ગાઈસ પછી દુકાનેથી આવી ગયો તો ઘરે અને જમી કાઢી લીધું. તો આપણે પંપની મોટર છે અને આ છે 40 વોલ્ટની સોલાર પ્લેટ, એની ઉપર આપણે ચાલુ કર્યો છે. પંખો કમ્પ્લીટ થાય છે. તો આપણે હોન્ડામાં એવી 2 પ્લેટો લાવીને એવી 3-4 મોટરોનો પંખો કરી નાખવો છે. એટલે હોન્ડામાં જે બીજો જોડો જાય છે એની ઉપાધિ નહીં. તો થોડાક દિવસમાં આપણે એવું સેટઅપ કરવાનું છે હોન્ડામાં. ડાયરેક્ટ સોલાર ઉપર હાલે એટલે વાંધો નહીં. તો ગાઈસ પછી ઘરે આપણે એ જે એક્સપેરિમેન્ટ કર્યો તો એ પછી આવી ગયો તો દુકાને અને કાંઈ કામ હતું નહીં એટલે આજ તો આરામ જ હતો. બપોર પછી તે ઘડીક છાંટા આવ્યા, વરસાદ આવ્યો તો ઘડીક ને વધારું થાય એવો પાછો ઊભો રહી ગયો. અને બસ જો ઘરે જવાનું ટાણું થયું ત્યાં પાછું છાંટા ચાલુ છે. તો થોડી વાર રહી, જો બંધ રહી જાય તો ફટાફટ જવા દઈ. તો ગાઈસ વરસાદ બંધ થયો એટલે આવી ગયો તો ઘરે. ઓળો પાણી કરી લીધા છે, ભેંસને તુલાને બેન લીલી ભીણ કરી દીધી છે. તો બસ હવે આજનો વ્લોગ અહીંયા જ રાખીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.